નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સાંભળવાની તમને મજા આવશે, તો અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો મિત્રો સાંભળીએ. એમ કે કેન્સર હોસ્પિટલ. પ્રશાંત કેન્સર હોસ્પિટલના પગથિયા ઉતરતા ઉતરતા વિચારી રહ્યો હતો, કેટલી ઝડપથી જિંદગી બદલી ગઈ. વાત 2 મહિના પહેલાની જ છે. કરોડરજ્જુમાં થોડો થોડો દુખાવો થતો હતો, પણ પ્રશાંત એમ સમજીને હોસ્પિટલ ન ગયો કે કંઈ સુવામાં થઈ ગયું હશે, ને ગરમ પાણીના શેકથી ચાલુ થયેલું ઉપચાર, આયોડેક્સ, પેન કિલર ટ્યુબ, આયુર્વેદની ફાકી, હોમિયોપેથિક ગોળી, મસાજ જેવા કંઈક ઉપાયો પછી અંતે ફેમિલી ડોક્ટરની મુલાકાતને તેની દવાથી પણ ફરક ન પડતા તેની સલાહથી આ હોસ્પિટલની મુલાકાત. હા, પ્રશાંતે ઘરમાં કંઈ જણાવ્યું ન હતું, ખાલી જરાક આમથું દુખે છે ને મટી જશે એવું જ બધાને કહ્યું રાખતો હતો. મોઢા પર કાયમ હાસ્ય ને હાસ્ય, પાછળ દર્દને છુપાવવાની આવડત તો તેની માસ્ટરી હતી. પ્રશાંત એટલે બધા માટે જીવતો ને બધાને કાયમ ખુશ રાખતો. ઘરની એક ધરી બાને કંઈ ધર્મ ધ્યાન કરવું હોય કહો પ્રશાંતને, બાપુજીને ક્યાંય જવું હોય કહો પ્રશાંતને, ભાઈ કે બહેનને કંઈ મુશ્કેલી હોય કહો પ્રશાંતને, પત્નીને કંઈ લેવું હોય કહો પ્રશાંતને, દીકરા દીકરીને પૈસા જોતા હોય કહો પ્રશાંતને. માનો કે પ્રશાંત એટલે બધા દર્દની દવા, બધા પ્રોબ્લેમનું સોલ્યુશન ને હરતું ફરતું એટીએમ. ને પ્રશાંતને પણ બહુ મજા પડતી આ બધા કામ કરવાની, કાયમ હસતા મોઢે ને બહુ ખુશી ખુશી બધાની ડિમાન્ડ પૂરી કરતો. માનો કે આખું ઘર પ્રશાંત પર નિર્ભર હતું. હા, કોઈ દિવસ કોઈ એમ ન વિચાર્યું કે તેની પણ પોતાની જિંદગી છે, તેને પણ કંઈ ઈચ્છા ને અરમાન હશે. બધાએ તો ભૂલી જ ગયા હતા, ને પ્રશાંતને પણ આ બારામાં કોઈ ફરિયાદ ન હતી. પણ હવે જિંદગી કરવટ બદલી રહી હતી, બધી ભાગદોડ આથમી રહી હતી. એમ કે હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર પટેલ એટલે બહુ સ્પષ્ટ વાગતા હતા. પ્રસાદનું પૂરું ચેકઅપ કરીને રિપોર્ટ કરાવીને તેણે પ્રસાદને બહુ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, મિસ્ટર પ્રશાંત, તમને કેન્સર છે. તમારી ડેડલાઇન લગભગ 6 મહિનાથી 1 વર્ષ સુધીની જ છે, કેમ કે 3rd સ્ટેજમાં પહોંચી ગયું છે. ને જો ટ્રીટમેન્ટ ચાલુ કરવી હોય તો શરૂ કરી દો, તો કદાચ જિંદગી લંબાઈ શકે. તમે વિચાર કરીને કહો. એક પળ માટે તો પ્રશાંતની નીચેથી ધરતી ખસી ગઈ, જાણે તેને કોઈએ અંધારામાં કૂવામાં ધક્કો મારી દીધો. તે ધીમે પગલે ઊભો થયો ને ડોક્ટરના કન્સલ્ટિંગ રૂમમાંથી બહાર આવ્યો. પણ કન્સલ્ટિંગ રૂમથી બહાર હોસ્પિટલના છેલ્લા પગથિયા પર પહોંચતા એક મક્કમ નિર્ણય પર તે પહોંચી ગયો હતો. તેણે પહેલો નિર્ણય તો એ કર્યો કે કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવવી ને ઘરે કોઈને કંઈ કહેવું પણ નથી. આ બાબતની જાણ તેને તરત પોતાના ફેમિલી ડોક્ટરને વિગતવાર વાત કરીને સમજાવી દીધી ને કહ્યું કે વાત તદ્દન ખાનગી રાખવાની છે. ને બીજો નિર્ણય તેણે એ કર્યો કે હવે જે જિંદગી જીવશે એ પ્રશાંત તદ્દન અલગ જ હશે. એ પ્રશાંત કોઈ જુદું જ વ્યક્તિત્વ હશે. પ્રશાંત હોસ્પિટલના પગથિયા ઉતરી રહ્યો હતો, સાથોસાથ જાણે સંબંધના નવા સમીકરણો ગોઠવી રહ્યો હતો. તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે કેમ આગળ વધવું ને બાકીની જિંદગી કઈ રીતે પૂરી કરવી.
છેલ્લે પગથિયે પહોંચ્યો ને એક દઢ નિશ્ચય પર પહોંચી ગયો ને હાથમાં રહેલ પોતાના રિપોર્ટના કાગળિયા ફાડીને કચરા પેટીમાં પધરાવી દીધા. ઘરે પહોંચીને જાણે કંઈ થયું જ નથી એમ નોર્મલ રીતે જ ફ્રેશ થયો ને જમી પણ લીધું. તેણે નક્કી કર્યું હતું કે કોઈને કંઈ જણાવવું નથી. તેને મનમાં જ પ્લાન નક્કી કરી લીધો હતો. એ મુજબ જ એ આગળ વધી રહ્યો હતો. સવારમાં બાપુજીએ કહ્યું, બેટા, આજે બહાર જવું છે, તું આવીશ ને? સામાન્ય સંજોગોમાં કાયમ બાપુજી સાથે જતો. પ્રશાંત આજે, ના બાપુજી, મારે બહુ કામ છે, તમે જઈ આવજો. આ રિક્ષાના રૂપિયાને તમે એકલા જ જઈ આવો. પણ બેટા, થોડી વાર માટે જ જવું છે, બહુ મોડું નહીં થાય. ના ના, હું નહીં આવી શકું. અને બાપુજી, હવે તમે પણ ટેવ પાડો એકલા જવાની. બાપુજી વિચારમાં તો પડી ગયા કે કોઈ દિવસ ના નહીં પાડનારો પ્રશાંત આજે આમ કેમ બોલ્યો, આજે આવું કેમ કરે છે? પણ સાચે બહુ કામ હશે. તે મન મનાવીને કહ્યું, સારું બેટા, હું જઈ આવીશ. હજી બાપુજીનું પૂરું થયું ત્યાં જ બા આવ્યા. દીકરા, આજે મંદિર હવન છે, તું આવીશ? ના બા, મારે બહુ કામ છે, મારાથી નહીં નીકળી શકાય. તમે જઈ આવજો, નહીતર નાનાને સાથે લઈ જજો. બા પણ વિચારે ચડી ગયા કે શું છે, અને આટલું બધું કામ તો કોઈ દિવસ ન હતું. આજે એકાએક કેમ કામ આવી પડ્યું? હા, પ્રશાંત ની પેઢી એટલે બહુ પ્રખ્યાત ને મોબાદાર પેઢી, પણ ત્યાં માણસો પણ એટલા જૂના ને વિશ્વાસુ હતા કે પ્રશાંતને કોઈ દિવસ કોઈ ટેન્શન આવતું જ નહીં. બધું જ બહુ સરળ રીતે ચાલી રહ્યું હતું. બાપ દાદાની જમાવેલ પેઢી હતી, બહુ મોટી શાખ હતી તેની બજારમાં. એટલે બાને થોડું વિચિત્ર તો લાગ્યું, પણ વિચાર્યું કે કંઈક હશે બહુ મોટું ગામ, ને એ પણ ચાલ્યા ગયા. થોડી વારમાં વાવાઝોડાની જેમ નાનો ડાઇનિંગ રૂમમાં આવ્યો. ભાઈ, આ સ્કૂટર બહુ ખોટકાય છે હો, હવે તો બીજું લેવું જ પડશે. સાંજે લેવા જશું કે રાતે રૂપિયા લેતા આવજો. નવું મોડલ બહુ સારું આવ્યું છે, 1 લાખની ઉપર છે, ને મારી કોલેજમાં બધા એ વાપરે છે, તો સાંજે લેતા આવશો ને રૂપિયા? ના, તું પોતે કમાતો થાય ને ત્યારે એવા મોંઘા સ્કૂટર લેજે. અત્યારે આ છે એ જો આપ. પણ ભાઈ, મેં ના કહીને નવું નથી લેવાનું, આ રિપેર કરાવી લેજે ને. જો કોલેજ છૂટે પછીના સમયમાં દોસ્તારો સાથે રખડવાનું નથી. કા પેઢીએ આવતું જા, નહીતર કોઈ જોબ ગોતી લે. બહુ જલસા કર્યા, હવે નાનો નથી, કઈ જવાબદારી સમજને, કમાતો થા. પ્રસાદનું આ રૂપ નાના માટે સાવ નવું જ હતું. કાયમ કંઈ પણ લેવું હોય, કોઈ દિવસ ના નહીં પાડનાર પ્રશાંત આજે આમ કેમ કરે છે? નાનાએ સમજાવ્યું નહીં. કાયમને એમ કહેનાર કે નાના, તું ભણે છે તો ત્યાં સુધી જલસા કરી લે, પછી તો આખી જિંદગી કામ કરવાનું જ છે ને. એ જ પ્રશાંત હવે એમ કહે કે કાંઈ કામ ગોતી લે. નાનાનું મગજ બહેર મારી ગયું, પણ સમસમીને નાસ્તો કર્યા વિના જ નીકળી ગયો. આટલું પત્યું ત્યાં નાની આવી. ભાઈ, મારે પાર્લરમાં જવાનું છે, ડ્રેસ પણ લેવાનો છે, તો સાંજે રૂપિયા લેતો આવજે. એક પળ માટે પ્રશાંતનો નિર્ણય ડગી ગયો, પણ અંતે મન મક્કમ કરીને કહી જ દીધું, જો બહેન, એમ વારે ઘડીએ પાર્લર જવું સારું નહીં. ખબર છે કેટલો ખર્ચો થાય છે તેમાં? ને ડ્રેસ તો તે હમણાં જ લીધા હતા,
તું જો કેટલા લોકો કેવી રીતે જીવે છે. જરાક સમય રૂપિયાની કિંમત તું સમય ને જો તારા ખર્ચ ઓછા કરને બને તો કાંઈ કામ કર. તારો ખર્ચ તું જ ઉપાડ. બહુ આઘાત લાગ્યો. આ સાંભળીને નાનીને કઈ જવાબ ન આપી શકી. હા, આંખના આંસુ ઘણું કહી દેતા હતા, પણ નાની ચૂપચાપ ભીની આંખે રૂમમાંથી નીકળી જાય છે. અત્યાર સુધી ચૂપચાપ સાંભળી રહેલ પ્રશાંતની વાઈફ રૂપાથી હવે રહેવાયું નહીં. બોલી જ પડી કે તમે આ સવારમાં શું માંડ્યું છે? બાને બાપુજીને ના પાડીને આ ભાઈ બહેનનો કોઈ દિવસ નહીં ને આજે કેમ તતડાવી નાખ્યા? કઈ થયું છે? તબિયત તો બરાબર છે ને? તમારી તબિયતની વાત આવતા પ્રશાંત એલર્ટ થઈ ગયો ને મક્કમતાથી જવાબ આપતો બોલ્યો, તબિયત તો મારી ઘોડા જેવી છે, પણ આ બધા મોટા થયા, હવે કઈ રખડવાની ઉંમર નથી ને અત્યારે નહીં સમજે તો ક્યારે સમજશે? આ જ ઉંમર છે કામ કરવાની, જવાબદારી સંભાળવાની, ને હું જે કરું છું એ બરાબર જ છે. તેઓના ભલા માટે જ તો હું કહું છું, એટલે મને મારી રીતે કહેવા દે. રૂપા પણ પ્રશાંતનું આજે બીજું જ રૂપ જોઈ રહી હતી. કાયમ હસતો ને હસાવતો પ્રશાંત જાણે ક્યાંય ખોવાઈ ગયો. આ જેટલો પ્રશાંત ક્યારે ગંભીર કોઈએ જોયો ન હતો. પ્રશાંત પેઢીએ જવા નીકળ્યો ને રૂપાએ કહ્યું, મારે બજારમાં જવું છે, છોકરાના કપડાં લેવા, તો રૂપિયા આપજો ને 5,000 જેટલા. એટલા બધા મોંઘા કપડાં, એટલા બધા રૂપિયા હમણાં નહીં. તેઓ પાસે ઘણા કપડાં છે, થોડોક ટાઈમ જવા દે, પછી લેશું. નકામાં પડ્યા રહેશે ને ટૂંકા થઈ જશે. હવે રૂપા પણ ઘા ખાઈ ગઈ. થયું છે શું? પ્રશાંતને સામેથી છોકરા માટે કપડાં લઈ આવવાનું કહીને આજે એમ કહે કે ઘણા કપડાં છે તેમની પાસે, તો કંઈક તો જરૂર થયું છે, ક્યાંક તો કશું થયું છે. પ્રશાંત કંઈક તો છુપાવે છે મારાથી, પણ કશું જ બોલ્યા વિના. રૂપા રસોડામાં કામ કરવા લાગે છે ને પ્રશાંત પેઢી પર જવા નીકળી જાય છે. મનોમન વિચારતો કે હા, માન છૂટ્યો. જો થોડી વાર વધુ ઘરે રહ્યું હોત તો પ્રશાંત તો ભાંગી જ પડે, પણ હવે આમ જ વર્તાવવું છે ને આમ જ જીવવાનું છે. એ નિર્ણય તેણે એકદમ મજબૂત બનાવી લીધો. તેણે પોતાના પ્લાનનું એક પગથિયું આજે સફળતાથી પૂરું કર્યું ને ભીની આંખે દિલમાં અતિ ઉદાસી સાથે એ પેઢીએ પહોંચી જાય છે. તેણે નક્કી કર્યું હોય છે આજથી તે દરરોજની ડાયરી લખશે ને જે કંઈ બની ગયું તેના કારણો પણ લખશે. પ્રશાંતે ભીની આંખે પહેલું જ વાક્ય ડાયરીમાં લખ્યું, મારા આજ વર્તનાક માટે તમે બધા મને માફ કરી દેજો. પ્રશાંતે આજથી ડાયરી લખવાનું શરૂ કર્યું. જે માણસ લખવામાં એકદમ આળસુ હતો તેના હાથમાં પેન જોઈને પૂરો સ્ટાફમાં હેરાન રહી ગયો. પ્રશાંતે પહેલું વાક્ય લખ્યું, માફીનામાનું, ને પછી તો પ્રશાંતની પેન સડસડાટ ચાલી નીકળી. આજે સવારથી બનેલ બધી જ વાતો ક્રમબદ્ધ ગોઠવતા તેને પોતાનું અકળ વર્તન પણ યાદ આવવા લાગ્યું. અને જ્યાં વહાલી બહેન પૂર્વીને નાના ભાઈ અપૂર્વ સાથે ની વાત યાદ આવી અને તેનાથી વધુ કઈ સહન ન થયું ને છઠ્ઠું મોઢે માથું ઠાળીને તે હિબકા ભરીને રડી જ પડ્યો. રડીને મનનો ભાર હળવો કરીને પાછું મન મક્કમ કરી લીધું. હવે આમ જ જીવવાનું છે, બીજો કોઈ વિકલ્પ જ ક્યાં છે? ને ફરીથી અત્યાર સુધી બધી વાત તેણે લખીને ડાયરી સાચવીને મૂકી દીધી. પ્રશાંતના ઘરમાં પગ મૂકતા
બધા જ રૂપા પાસે દોડી આવ્યા. બધાના મોઢા પર એક જ પ્રશ્ન હતો અને એક આઘાત હતો. કેમ આમ પ્રશાંત કરે છે? બાપુજી, પૂર્વી ને અપૂર્વ બધા રૂપા તરફ જોયા રહ્યા હતા ને પૂર્વીએ પૂછી જ લીધું, ભાભી ભાઈ કેમ આજે આમ વર્તે છે? શું થયું છે? પેઢીમાં કઈ માથાકૂટ થઈ છે કે વેપારમાં ખોટ ગઈ છે? ભાઈને કહેવાનું ટેન્શન છે. કેમ ભાઈનું વર્તન એકાએક બદલી ગયું? અમારાથી કઈ ભૂલ થઈ ગઈ છે કે શું થયું? બાપુજીને પણ સરખો જવાબ ન આપ્યો ને કાયમ હસતો ને અમને પણ હસાવતો. આજે ઉદાસ કેમ લાગ્યો? અમને સાચું કહો ભાભી, શું થયું? મારા સમશે ભાભી, કંઈક તો થયું જ છે. હા રૂપા, પૂર્વી સાચું કહે છે. કશું તો બન્યું જ છે જેનાથી પ્રશાંત રાતોરાત બદલી ગયો. તમારા વચ્ચે કંઈ થયું છે તો પણ અચકાયા વિના કહે, બેટા અમે તારી સાથે છીએ. આટલા બધા સવાલ એક સાથે, કેટલા પ્રશ્નો ને પોતાની પાસે કંઈ જ ઉત્તર નહીં. પોતાને કંઈ જ ખબર નહીં. કેટલી અપેક્ષા એ બધા તેની સામે જોઈ રહ્યા હતા. થોડીક વાર તો રૂપા મૂંઝાઈ ગઈ. શું કહેવું, શું જવાબ આપું ને રૂપાથી રોવાય જ ગયું. પોતે કેટલી અજાણ છે એ રડતા રડતા કહેતી ગઈ ને પોતાને પણ કેટલું દુઃખ છે એ પણ ગયું ને કહ્યું કે પ્રશાંત આવું કેમ કરે છે તેની કાંઈ જ ખબર નથી. પણ પ્રશાંતના અક્કડ વર્તનની બધા પાસે માફી પણ માગી. બધા વિચારમાં પડી ગયા કે એવું તો થયું શું છે કે પ્રશાંત રાતોરાત બદલાઈ ગયો. જાણે આ એ પ્રશાંત જ નથી. બધાએ ખૂબ જ તર્ક લગાડ્યા પણ કોઈ કડી ન મળી. બાને બાપુજીની ચિંતાને ભાઈ બહેનની મૂંઝવણથી રૂપાના દિલમાં પણ દુઃખ થયું. પણ પોતાની જાત સંભાળીને આ બધા મેં આશ્વાસન આપતી હોય એમ કહ્યું, આપણે થોડો સમય રાહ જોઈએ. જો કંઈ થયું હશે તો આફેડું બહાર આવશે ને, નહીતર પણ પ્રશાંત કેટલા દિવસ આમ કરશે? થોડા દિવસમાં બધું બરાબર થઈ જશે. ધીમે ધીમે બધા પોત પોતાના રૂટીન કામે લાગ્યા. પણ દિલમાં સવાલ તો રહ્યો હોય કે કેમ પ્રશાંત આમ કરે છે? સાંજે પ્રશાંત પેઢીથી રોજના ટાઈમ પ્રમાણે જ આવ્યો. થોડી નોર્મલ વાત કરીને જમીને રૂમમાં ચાલ્યો ગયો. બધાને લાગ્યું કે હજી સ્થિતિ નોર્મલ નથી થઈ, પણ કોઈ કંઈ પૂછવાની હિંમત ન કરી શક્યું. હા, કામ પતાવી રૂપા રૂમમાં આવી ત્યારે પ્રશાંત જાગતો હતો. એટલે રૂપાએ પણ જાણવાની કોશિશ કરી, પણ પ્રશાંતે વાત હવામાં જ ઉડાડી દીધી. રૂપા સમજી ગઈ કે પ્રશાંત કંઈ પણ કહેવા માંગતો નથી. બે માસૂમ ભૂલકાને થોડી વાર રમાડી પ્રશાંત ભીની આંખે પડખું ફરીને ઊંઘી ગયા નો ડોળ કરે છે, જેથી રૂપાની નજરથી તેના મૌન સવાલથી બચી જવાય. પાછું સવાર બધાને હતું કે હવે પાછું બધું રૂટીન થઈ જશે. પ્રશાંત પાછો નોર્મલ વર્તન કરશે. બધા રાહ જોતા હતા કે પ્રશાંત કાંઈક બોલે, કાંઈક હળવી વાત કરીને આ ભારેખમ વાતાવરણને હળવું કરે. પણ આ શું? ચૂપચાપ નાસ્તો કરીને પ્રશાંત બહાર નીકળવા લાગ્યો કે બાથી ન રહેવાયું. પૂછી જ લીધું, બેટા આજે તો ટાઈમ છે ને? આજે સાથે આવીશ ને? ના બા, મારે હમણાં બહુ કામ રહે છે ને તમે અપૂર્વને લઈ જાઓ. એ સાવ નવરો જ હોય કાયમ. ને બાથી પૂછાઈ ગયું, પ્રશાંત કઈ ટેન્શન છે કે કઈ ચિંતામાં હોય તેવું કેમ લાગે છે? બેટા કઈ પ્રોબ્લેમ હોય તો કહે, સામે બધા તારી સાથે જ છીએ. આડું મોઢું કરીને પ્રશાંત માંડ બોલી શક્યો, ના બા કઈ ટેન્શન નથી, ખાલી કામ બહુ છે એટલે ને. ભીની આંખ બાકે ઘરના જોઈ ન જાય
એટલે ઝડપથી બહાર નીકળી ગયો. આખું ઘર બાને પ્રસાદની વાતચીત સાંભળી રહ્યું હતું, પણ કોઈ વિચાર ન શક્યો કે શું થઈ રહ્યું છે. હવે આ તો કાયમનું થઈ ગયું. પ્રશાંતનું એકલું એકલું રહેવું, બહુ ટૂંકા જવાબો આપવા ને બધાને પોતાના કામ હાથે જ કરવાનું કહેવું. આખું ઘર હેરાન હતું. જે આશા હતી કે થોડા સમયમાં પ્રસાદ નોર્મલ થઈ જશે, એ હવે તૂટી રહી હતી. પણ હજી બધાને એ સમજાતું ન હતું કે એકાએક શું એવું થયું કે એક હસતી રમતી જિંદગી કોચલામાં પૂરાઈ ગઈ ને બધા જ આ રહસ્ય ઉકેલવાને જાણવા પોતાની રીતે મહેનત કરી રહ્યા હતા. આમ જ એકાદ મહિનો વીતી ચૂક્યો હતો ને કિલોલ તું ઘર હવે સૂનકારને ઉદાસ લાગી રહ્યું હતું. ઘરનો દરેક સભ્ય હવે આવી સ્થિતિથી ટેવાઈ રહ્યો હતો ને પોતાની જાતને અને પોતાની જિંદગીને તે પ્રમાણે ગોઠવી રહ્યો હતો. દરેક એડજસ્ટ થવાની કોશિશમાં હતા ને સાથે જ એ જાણવા પણ માંગતા હતા કે પ્રશાંતના બદલાયેલા વર્તનનું રહસ્ય શું છે. ગુમસુમ જિંદગી જઈ રહી હતી પ્રશાંતની ને ડાયરીના પાને પાને આંસુનો અભિષેક ચાડી ખાતો હતો કે પ્રશાંતના દિલમાં કેટલી ઉથલ પાથલ મચી રહી છે ને ઘરનું શાંત વાતાવરણ પણ કહી રહ્યું હતું કે પૂરો પરિવાર કઈ સ્થિતિમાંથી પાસ થઈ રહ્યો હતો. એક મહિનામાં તો પ્રશાંતના ડાયરીના પાના ભરાઈ ગયા હતા. તેનાથી પણ વધુ તેનું દિલ ભરાઈ ગયું હતું. પણ તેને એક વાતને નિરાશ થઈ ગઈ હતી. હમણાં ઘણા દિવસોથી બા બાપુજી પૂર્વી કે અપૂર્વ કોઈ તેની પાસે કોઈ જાતની ડિમાન્ડ કરતું નથી. સામેથી બધા તેને પૂછે છે કંઈ કામ છે. તેને આશ્ચર્ય તો બહુ થયું, પણ પછી મન મનાવી લીધું કે સારું થયું, આ લોકો પોતાની મેળે જ સમજી ગયા ને મને કંઈ ચિંતા નથી. એક જાતની તેને હાશ થઈ. પણ એક દિવસ એકાએક અપૂર્વએ સવારમાં જ કહ્યું, ભાઈ આજથી કોલેજથી છૂટી ને દરરોજ સાંજે પેઢી પર આવું. હું હમણાં ફ્રી છું તો થોડી તમને મદદ કરું ને મારો ભાઈ ટાઈમ પાસે થાય છે. હા, મને શું વાંધો હોય, તું આવતો તો મને પણ ટેકો રહે ને હું ફ્રી પણ રહું. સાંજે આવજે. પ્રશાંત એક ઘડી તો નક્કી ન કરી શક્યો કે આટલી ઝડપથી અપૂર્વ કેમ સુધરી ગયો. જે માણસ કાયમ મોજ મસ્તીને હરફ ફરવાનું વિચારતો હોય તેમાં આટલું પરિવર્તન. પણ મનોમન તેનાથી ઠાકોરજીને હાથ જોડાઈ ગયા. વાહ પ્રભુ, તે એક દરવાજો બંધ કર્યો પણ બીજો ખોલી દીધો. સાંજથી અપૂર્વ પેઢી પર આવવા લાગ્યો. પ્રશાંતે પણ મેનેજરને અને બીજા સ્ટાફને બોલાવીને કહી દીધું, આજથી અપૂર્વ મોક્ષ ભાગનું કામ સંભાળશે. જરૂર હોય તો જ મને પૂછજો. ને અપૂર્વને પણ થોડા દિવસમાં તો એવો તૈયાર કરી દીધો જાણે કે વર્ષોથી તે પેઢી સંભાળતો હોય. પણ પ્રશાંત માટે બીજું એક આશ્ચર્ય તૈયાર જ હતું. સાંજે ઘરે પહોંચતા જ પૂર્વી ખુશખુશાલ થતી આવી ને બોલી, ભાઈ મને જોબ મળી ગઈ. હું હવે પાર્ટ ટાઈમ જોબ કરીશ ને સાંજેથી સ્ટડી પર ચાલુ રાખીશ. 3 જ કલાકની જોબ છે ને કમ્પ્યુટર વર્ક જ છે. મને મારી શોખની જોબ મળી. ભાઈ આ વાતથી ખુશ થવું કે દુઃખી થવું એ જ પ્રશાંત નક્કી ન કરી શક્યો. પોતાની વહાલી બહેનને કામ કરવા માટે પોતે જ કહ્યું હતું. એ વિચારે તેની આંખમાં આંસુ ઘસી આવ્યા. પણ પૂર્વી પણ હવે કામ કરતી ને જવાબદાર બની જશે એ પણ ખુશીની વાત હતી ને. શું થયું? ભાઈ કેમ બોલતા નથી? હું કામ ન કરું? ના ના,
તું કામ કરજે, એ બહાને પણ તને અનુભવ મળશે ને, નવું નવું શીખવા મળશે. આજે ફરીથી ઘરમાં જાણે જીવ આવ્યો. પ્રશાંત થોડો નોર્મલ થવા લાગ્યો. તે વિચારતો હતો કે કેમ આમ બધું એકાએક સારું થવા લાગ્યું. આમાં પણ ઠાકોરજીની કોઈ સંકેત હશે તેમ માનીને તે ખુશ થયો. પછીના દિવસે પ્રશાંતે ડાયરીમાં લખ્યું, હવે મોત આવે તો પણ કંઈ વાંધો નહીં. આજે મારી બેન પણ કામ કરતી થઈ ગઈ ને અપૂર્વ પણ હવે તો પેઢીમાં બરાબર સેટ થઈ ગયો છે. બાને બાપુજી પણ પોતાની મેળે જ પોતાનું કામ કરવા લાગ્યા છે. બધા પોતાની જવાબદારી સમજવા લાગ્યા છે. હવે હે યમદેવ, મને કોઈ ચિંતા નથી. તમે ભલે આવો, હું તૈયાર જ છું. હવે જેટલી જિંદગી છે એ મારા માટે બોનસ જ છે. હું હવે કોઈ ચિંતા વિના શાંતિથી મરી શકીશ. પ્રશાંતે નક્કી કરી લીધું કે હવે ફરીથી ઘરને ગુંતું ને કિલોલ કરી દેવું છે ને ફરીથી તેને પોતાના અસલ સ્વભાવ મુજબ ઘરમાં રહેવાનું ચાલુ કરી દીધું. એકવાર પાછું ઘર જાણે ખુશીથી ગાજતું થઈ ગયું. હવે તો પૂર્વી ને અપૂર્વ તો ઠીક, પણ બાપુજી ને રૂપા પણ પ્રશાંતને ખુશ કરવાની કે હસાવવાની એક પણ તક જતી કરતા ન હતા. બધું ઊંધું થઈ રહ્યું હતું. કાયમ પ્રશાંત બધાને હસાવતો, ખુશ રાખતો, કંઈક ને કંઈક નવીન લઈ આવતો. એ જાણે ઊંધું થઈ ગયું. હવે આખું ઘર એકબીજાને ખુશ રાખવાને હસતા રાખવા માંગતા હતા ને પૂર્વી ને અપૂર્વ તો કાયમ કંઈક ને કંઈક આવતા ઘર માટે. ક્યારેક ક્યારેક પ્રશાંતે વિચારે જડી જતો કે આ લોકોને હકીકતને ખબર પડશે ત્યારે શું થશે, કેમ સહન કરશે. પણ આખા પરિવારને ફરીથી કિલ્લોલ કરતો જોઈ તેની આંખના આંસુ તે છુપાવી દેતો. પ્રશાંતનું દર્દ ધીમે ધીમે વધી રહ્યું હતું. ક્યારેક આખી રાત જાગવું પડતું, પણ ક્યારેક તેણે કોઈને જણાવવા ન દીધું. પ્રશાંત વિચારતો હતો કે બધું પ્લાન મુજબ જ થઈ રહ્યું છે ને તે જે ઈચ્છતો હતો એમ જ બની રહ્યું હતું ને હવે તો થોડા વખતનો સવાલ છે, પછી ભલે ખબર પડી જાય. પણ પ્રશાંતને ક્યાં ખબર હતી કે તેના પ્લાન મુજબ નહીં, પણ ઉપરવાળાના પ્લાન મુજબ જ બધું બની રહ્યું છે. ઉપરવાળાની ઈચ્છા કંઈક જુદી જ હતી. પ્રશાંત પોતાનું પ્લાનિંગ કરી રહ્યો હતો ને કુદરત પોતાનું પ્લાનિંગ કરી રહી હતી. પ્રશાંતને ખબર પડી રહી હતી કે રોગ ફેલાતો જાય છે ને દર્દ વધતું જશે. હવે પણ છતાં એ હવે થોડો નચિંત થવા લાગ્યો હતો. તેને જે કરવું હતું એ બધું જ જાણે કુદરતે ગોઠવી દીધું હતું ને એટલે જ એ આજકાલ ખુશ રહેવા લાગ્યો હતો ને પહેલા નો પ્રશાંત જાણે પાછો આવી ગયો હતો. પણ અચાનક એક દિવસ અપૂર્વ કહે છે, ભાઈ આજે સાંજે આપણે બહાર જવાનું છે તો તમે ફ્રી રહેજો. પણ અપૂર્વ, ક્યાં જવું છે? કઈ અગત્યનું કામ છે? હા ભાઈ, જરૂરી કામ છે ને તમારા વિના થાય એમ નથી. થોડી વારનું જ કામ છે, પછી સીધા ઘરે ચાલ્યા જશું. ભલે આમ પણ હું ફ્રી જ છું. સાંજે અપૂર્વ ગાડીમાં પ્રશાંતને બેસાડીને એવી જગ્યાએ લઈ જાય છે કે પ્રશાંતે કોઈ દિવસ કલ્પના પણ કરી ન હતી. અપૂર્વની ગાડી શહેરની સૌથી મોંઘી કેન્સર હોસ્પિટલના દરવાજે ઊભી હતી ને પ્રશાંત અવાચક તદ્દન મૌનને અંદરથી ખડભડી ગયેલ પણ બહારથી શાંત. ભાઈ, અહીં આપણે ડોક્ટરને મળવાનું છે. પણ શું કામ? અપૂર્વ, મને શું થયું છે? મને કંઈ નથી થયું. તને કઈ ગેરસમજ થઈ લાગે છે? હા ભાઈ, તમને કંઈ નથી થયું. આપણે ખાલી રૂટીન ચેકઅપ કરવાનું છે. ભાઈ, આ કાર્ડ જોયું? આ ડોક્ટરને
તમે ઓળખો છો ને પ્રશાંત એક જ મિનિટમાં બધું જ સમજી જાય છે કે અપૂર્વ પોતાના પહેલાના ડોક્ટરને મળી આવ્યો છે ને એ બધું જાણી ગયો છે. પણ કેવી રીતે આ બન્યું હજી તેની સમજમાં કંઈ નથી આવતું. પણ હવે અપૂર્વ કહે તેમ કર્યા વગર ક્યાં છૂટકો હતો. તે ચૂપચાપ અપૂર્વ સાથે ડોક્ટરના રૂમમાં જાય છે. ડોક્ટર થોડા સવાલ કરે છે ને અમુક ટેસ્ટ કરાવવાનું કહે છે અને કહે છે કે કાલે પાછા આવજો. રિપોર્ટ જોઈને નક્કી કરજો શું કરવું તે. ને બંને ભાઈ જરૂરી ટેસ્ટ કરાવી ગાડીમાં બેસે છે કે તરત જ પ્રશાંત પૂછી બેસે છે, અપૂર્વ સાચું બોલજે, ઘરે આ બધાને ખબર છે? ત્યારે ખબર પડી તમને બધાને. અને કેમ પડી? ભાઈ ઘરે બધાને ખબર છે. તમારું વર્તન બદલાઈ ગયું. ત્યારે જ અમને લાગ્યું હતું કે કંઈક થયું છે, પણ અમને આવી કલ્પના પણ ન હતી કે તમને કેન્સર છે ને તમે અમારાથી એ છુપાવી રહ્યા છો. જ્યારથી તમારું વર્તન બદલાય ત્યારથી અમે જ શોધતા હતા કે એવું થયું શું છે કે હસતો હસતાવતો અમારો ભાઈ અચાનક મુરઝાઈ ગયો ને એક દિવસ અચાનક તમારા શર્ટમાંથી ડોક્ટરનું કાર્ડ મળ્યું ને બધું જાણવા માટે હું ત્યાં પહોંચ્યો ને ડોક્ટર પટેલે બધું જ કહી દીધું ને એમ પણ કહ્યું કે એ ભાઈ પછી કોઈ ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા જ નથી. અમને બધું ચિત્ર ચોખ્ખું થઈ ગયું, પણ અમને એ ન સમજાયું કે તમે ટ્રીટમેન્ટ કેમ ન કરાવી ને તમારું વર્તન કેમ તમે અચાનક બદલી આપ્યું. હા સાચી વાત, જો પહેલી વાર ટ્રીટમેન્ટ કેમ ન કરાવી તો એ જ કે મને ખબર છે ત્યાં સુધી આ ટ્રીટમેન્ટ બહુ અઘરી પડે ને. હું ઈચ્છતો નહોતો કે તમને બધાને આ ખબર પડે. હું ઈચ્છતો હતો કે તમે બધા મારી ટ્રીટમેન્ટમાં લાગી જાઓ, પણ તમે કોઈ પગ પર થઈ ન શકો. ને મારું બદલાયેલ વર્તનનું કારણ પણ એ જ હતું કે મને ચિંતા હતી કે હું નહીં હોય તો તમે શું કરશો. ને એટલે જ હું છું ત્યાં જ તમને બધાને પોતપોતાનું કામ કરતા, પગભર થતા ને આત્મનિર્ભર બનતા જોઈને નિરાતે જઈ શકું. એટલે હું તમારા બધા પ્રત્યે કઠોર બની ગયો ને મને અત્યારે બહુ ગર્વ છે કે તમે બધા પોતપોતાની રીતે નિર્ણય લેતા થઈ ગયા છો ને કોઈ પર ડિપેન્ડ નથી. પણ મને હવે તું એ કહે કે તમને બધાને ખબર પડી તો પણ કેમ મને કહ્યું નહીં? ભાઈ જે દિવસે ડોક્ટરને મળીને હું આવ્યો ત્યારે મારી જીભ ન ઉપાડી ભાભીને કહેતા કે તમને શું થયું છે, પણ ભાભીએ સમ દઈને મને મજબૂર કરી દીધો સાચું કહેવા ને બધું જ સાચું કહી દીધું. પણ અમે પણ નક્કી કર્યું કે તમે જે નાટક ચાલુ કર્યું છે એ જ આગળ ચાલુ રાખવું ત્યાં સુધી કે અમને કોઈ આશાનું કિરણ ન દેખાય. ને આ જાણ્યા પછી હું પેઢી પર આવવા લાગ્યો ને પૂર્વી પણ કામ કરવા લાગી. અરે બાપુજી પણ તમારાથી આંસુ છુપાવીને વાત કરવા લાગ્યા. અમે સૌએ નક્કી કર્યું કે તમને ખુશ રાખવાને હસતા રાખવાનો હવે અમારો વારો છે ભાઈ. એટલે જ અમે તમારી આજુબાજુ રહેવા લાગ્યા ને તપાસ કરતા કરતા અચાનક મને આ હોસ્પિટલનું નામ મળ્યું. આ ડોક્ટર એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. મોટના મોઢામાંથી જિંદગી છીનવીને પાછી લઈ આવે છે. તેના હાથમાં જસ છે. ભાઈ તમને કંઈ નહીં થાય. હવે તમારી લડાઈ આપણા સૌની છે. ત્યાં જ ઘર પાસે ગાડી પહોંચી ગઈ ને પ્રશાંત દોડીને માના ખંભે માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ને બાપુજીને પૂર્વી અપૂર્ણ રૂપા તમામને પણ રડતા કરી દીધા. રડતા રડતા તેણે બધાની પોતાના વર્તન માટે માફી માંગી લીધી. બાએ કહ્યું, ગાંડા આવું કરાય? અમને કહેવું તો હતું. ત્યાં સુધી અંદર ને અંદર દર્દ સંઘરીને જીવ ચાલ. હવે આંસુ લૂસી લે ને ચિંતા બધી
ઠાકોરજીને ચરણે મૂકી દે. આપણે આ બધા સાથે છીએ. જોઈએ છીએ હવે મારા પ્રસાદને કોણ હેરાન કરે છે. સૌ પહેલાની જેમ જ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા ને ફરીથી હસતા રમતા જમ્યા. પણ દરેકના મનમાં કાલના રિપોર્ટની રાહ હતી અને તે ઘડી પણ આવી જ પહોંચી. અપૂર્વને પ્રશાંત ડોક્ટરની ચેમ્બરમાં બેઠા છે અને ડોક્ટરે બોલવાનું ચાલુ કર્યું. મિસ્ટર પ્રશાંત, તમે નસીબદાર છો કે તમને અપૂર્વ જેવો મળ્યો. ને જુઓ, એક વાત કહું, ક્યારે હિંમત ન હારવી. જેટલા ઉપાય હોય એટલા આપણે કરવા જ જોઈએ. ને જિંદગી ને મોત તો ઉપરવાળાનો હાથ છે, તો હિંમત શું કામ હારવી. અને હંમેશા હકારાત્મક વિચાર જ કરવો. હવે કામની વાત તમારા માટે સારા સમાચાર એ છે કે તમે ધારો છો એટલું હજી તે ફલાયું નથી અને આપણે હમણાં જ શોધાયેલી દવાથી તેને કંટ્રોલ કરી લેશું. હા, તમે દવાને, ડોક્ટર પર વિશ્વાસને, ઈશ્વર પર શ્રદ્ધા રાખો. આપણે જીતી જઈશું. ભલે ટ્રીટમેન્ટ લાંબી ચાલે પણ તમને કંઈ નહીં થવા દઈએ. વચ્ચે જ અપૂર્વ ખુશીથી ઉછળી પડ્યો ને બોલી ઉઠ્યો, ઓહો સાહેબ, તમે તો અમારા ઈશ્વર છો. તમે કહેશો એમ જ અમે કરશું. અને તમે ટ્રીટમેન્ટ અત્યારથી જ ચાલુ કરી દો. બે અપૂર્વ અને પ્રશાંત ખુશખુશાલ થતા ઘરે પહોંચ્યા ને ઘરે બધાને ડોક્ટરની વાત કહી. હા, અત્યારે પણ પ્રસાદની ટ્રીટમેન્ટ ચાલુ જ છે. પણ આખું ઘર પરિવાર ફરીથી કિલ્લોલ કરતું ને હાસ્યની કિલકાલી કરતું થઈ ગયું છે. મારા વહાલા મિત્રો, વાર્તા અહીંયા સમાપ્ત થઈ. આશા રાખું છું તમને ગમી હશે. તમારે શું કહેવું છે વાર્તા વિશે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને પસંદ આવી હોય તો અમારા વહાલા મિત્રો એક લાઈક કરી અને તમારા વહાલા મિત્રોને સાથે શેર કરજો, એટલે અમને પણ આનંદ મળે અને તમને સાંભળવામાં આનંદ મળે. તો ચાલો મિત્રો, એક નવી વાર્તા સાથે મળીએ. ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો, આનંદમય રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.